અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આતંક મચાવનારા અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસ અને મ્યુનિસિપલ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં વસ્ત્રાલ વિસ્તારમાં મહાદેવનગરમાં રહેતા મુખ્ય આરોપી પંકજ ભાવસારના ગેરકાયદેસર મકાનને આજે પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યું છે। જોકે આરોપી પંકજ ભાવસાર હજુ પોલીસ પકડથી દૂર છે, ત્યારે 3 વાર નોટિસ આપ્યા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજે મકાનને તોડી પાડવામાં આવ્યું છે। મે 2025ના રોજ અમદાવાદના સોલા બ્રિજ પર એક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો, જેમાં આંધ્ર રાહુલ ભાટિયા નામના ફૂટબોલરને ગંભીર ઈજા થતાં હાલ તે આઈસીયુમાં સારવાર હેઠળ છે, જેની સારવાર માટે 30 લાખનું ફંડ એકઠું કરવા ઝુંબેશ હાથ ધરાઈ છે। ત્યારે આ અકસ્માત કરનાર યુવક અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનો પુત્ર હોવાનું સામે આવ્યું છે। આ પોલીસ પુત્રને હવે 8 દિવસની ધીમી તપાસ બાદ અટકાયતમાં લેવામાં આવ્યો છે। ત્યારે આટલી ધીમી તપાસ જો સામાન્ય અકસ્માતમાં થતી હોય તો બીજા મોટા ગંભીર ગુના ઉકેલતા પોલીસને કેટલો સમય લાગે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું ઉદ્ઘાટન કર્યું છે। અહીં સાહસિક પ્રવૃત્તિઓના શોખીનો માટે આકાશ, પાણી અને જમીન સુધીની 10થી વધુ એડવેન્ચર એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ફેસ્ટનું ઉદ્ઘાટન કરી એડવેન્ચર સ્થળની મુલાકાત અને બોટ રાઇડનો આનંદ માણ્યો હતો, જે બાદ તેઓએ અહીં બનાવવામાં આવેલ ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કરી સ્થળની મુલાકાત લીધી હતી। ધરોઈ એડવેન્ચર ફેસ્ટ આગામી 45 દિવસ સુધી ચાલુ રહેશે।